हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। चलो आज આપણે કરવાના છે ERG થિયરી। હવે આ જે ERG થિયરી છે એ મેસ્લોની જે થિયરી છે એનું મોડિફાઈડ વર્ઝન છે, બરાબર, જે ક્લેટોન આલ્ડરફેર 1972ની અંદર એમણે ડેવલપ કરેલી છે। તો આ જે ERG થિયરી છે, બરાબર, એ મેસ્લોની જે થિયરી છે, બરાબર, એને જરા મોડિફાઈ કરી દીધી છે। तो ERG theory developed by Clayton Alderfer 1972 adopted the approach of Maslow's hierarchy of need and modified it। તો મેસ્લોની જે હિયાર્કી ઓફ નીડ છે, બરાબર છે, એને અહીંયા કેવું છે કે એ જે અપ્રોચ છે એ અપ્રોચને એણે અડોપ્ટ કર્યો અને એને પછી મોડિફાઈ કર્યો, બરાબર। એની જે થિયરી છે એ એણે લીધી અને એને થોડીક મોડિફાઈ કરી લીધી, એને સમજીને એને થોડી મોડિફાઈ કરી લીધી। Instead of 5 needs, he suggested that our basic human needs may be grouped under 3 categories, namely existence, relatedness અને growth, બરાબર। એટલે જે પેલું ટ્રાયંગલ હતું ને, ઓકે, ટ્રાયંગલ એટલે પેલું જે પિરામિડ જોયેલું ને, બરાબર છે, જેમાં 1 2 3 4 5 જેના પાર્ટ હતા એની જગ્યા પર અહીંયા શું કરી નાખ્યું કે એના 3 પાર્ટ પાડી દીધા, બરાબર। તો એક્ઝિસ્ટન્ટ નીડ, તો જે સાયકોલોજીકલ નીડ હતી અને જે સિક્યુરિટી નીડ, બરાબર, સેફ્ટી સિક્યુરિટી જે નીડ હતી એને એક્ઝિસ્ટન્ટ નીડની અંદર નાખી દીધી, બરાબર। પછી જે એસ્ટીમ નીડ અને જે સોશિયલ નીડ છે, બરાબર છે, તો જે એસ્ટીમ નીડ છે ને એને 2 ભાગમાં ડિવાઈડ કરેલી છે। તો જે એસ્ટીમ નીડ છે અને જે સોશિયલ નીડ છે એને રિલેટેડનેસની અંદર રાખી દેવામાં આવી છે, અને જે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ છે અને એસ્ટીમ નીડ છે, બરાબર, એને ગ્રોથની અંદર અહીંયા ડિવાઈડ કરેલી છે। તો આ રીતે કેવું છે કે એક્ઝિસ્ટન્સ, રિલેટેડનેસ અને ગ્રોથ એ 3ની અંદર અહીંયા જે મેસ્લોની સાયકોલોજીકલ નીડ છે, બરાબર, હિયાર્કી નીડ, એને અહીંયા શું કર્યું છે કે ભાઈ આ રીતે અહીંયા ડિવાઈડ કરી દીધી છે। તો સાયકોલોજી અને સેફ્ટી નીડને એક્ઝિસ્ટન્સમાં નાખી દીધી, બરાબર, સોશિયલ અને જે એસ્ટીમ નીડ છે એને રિલેટેડનેસમાં નાખી દીધી, બરાબર, અને જે એસ્ટીમ અને સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન છે એને નાખી દીધી શેની અંદર, તો ભાઈ ગ્રોથની અંદર, બરાબર। જો આની અંદર છે આ જે પેલું કાલે ટ્રાયંગલ બતાવેલું ને એ છે, તો જે મેસ્લોની હિયાર્કી નીડ છે ને એની અંદર ખાલી આટલું જે પિરામિડ છે ને એનો જ સમાવેશ થાય છે, જ્યારે ERG થિયરીની અંદર તો આ ભાઈ ડિવાઈડ કરી દીધું, બરાબર, એની અંદર આમ ડિવાઈડ કરી દીધું, એટલે 1 2 ને 3 એના 3 પાર્ટ થઈ ગયા, ઓકે। તો આ છે જો પિરામિડ, સાયકોલોજીકલ નીડ અને સિક્યુરિટી નીડ જેને એક્ઝિસ્ટન્ટ નીડની અંદર નાખેલી છે, બરાબર, એસ્ટીમ નીડ અને સોશિયલ નીડની અંદર રિલેટેડનેસની અંદર નાખ્યું છે, અને જે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન અને એસ્ટીમ નીડ એને ગ્રોથ નીડમાં ડિવાઈડ કરેલું છે। તો હવે આ જે ERG થિયરી છે એવું સજેસ્ટ કરે છે, ERG થિયરી સજેસ્ટ ધેટ મોર ધેન વન કાઇન્ડ ઓફ નીડ મે બી activate simultaneously opposed to Maslow's assumption that need must be satisfied turn by turn in the hierarchy only। હવે જે ERG થિયરી છે ને એ એવું સજેસ્ટ કરે છે કે એકથી વધારે, મોર ધેન વન કાઇન્ડ ઓફ નીડ, બરાબર છે, એકથી વધારે જે નીડ છે ને આપણી, બરાબર, એક પછી એક નીડ આપણે પૂરી નથી કરતા, બધી જે નીડ છે ને એ એક સાથે જ આપણી ચાલતી હોય, બરાબર છે। તો એ કેવું છે કે એ બધી એક સાથે એક્ટિવેટ થઈ જાય છે, બરાબર। જે મેસ્લોનું અઝમ્પશન છે નીડનું, જેને અલગ અલગ ડિવાઈડ કરેલું છે એક પછી એક, બરાબર છે, એનો અહીંયા જરાક અપોઝ કરવામાં આવ્યું છે, અને એને કેવું છે કે એને જરાક મોડિફાઈ કરી દેવામાં આવી, બરાબર। તો ફોર એક્ઝામ્પલ એન ઇન્ડિવિજ્યુઅલ મે બી મોટિવેટેડ ટુ ડૂ અ જોબ ફોર ડિઝાયર ફોર મની, બરાબર। હું તમને કીધું ને અહીંયા કેવું છે કે બધી વસ્તુ એક સાથે ચાલતું હોય, બરાબર છે। તો કોઈકને જોબ જોઈતી હોય, એક ઇન્ડિવિજ્યુઅલ છે એને જોબ જોઈતી હોય, મોટિવેટ થાય છે જોબ કરવા માટે, તો શાના માટે? ડિઝાયર ઓફ મની, એક્ઝિસ્ટન્ટ નીડ, બરાબર છે। પછી બાય ફ્રેન્ડશિપ એટ વર્ક, એ ત્યાં એની બધા સાથે ઓળખાણ થાય છે, બરાબર છે, બધા સાથે એની ફ્રેન્ડશિપ થઈ છે, તો એ રિલેટેડનેસ થઈ ગયું, બરાબર, સોશિયલ વસ્તુ એની અંદર આવે છે। એન્ડ ધ ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન ન્યૂ સ્કિલ્સ, એ ત્યાં જઈને નવી સ્કિલ્સ પણ શીખે છે,
બરાબર. તો જે ગ્રોથ નીડ છે એ પણ અહીંયા આવી ગઈ, બરાબર છે. એટલે 3 વસ્તુ છે ને, બરાબર, 3 નીડ જે છે ને એક સેમ ટાઈમ પર પેરેલલ ચાલે છે. એક્ઝિસ્ટન્ટ નીડ બી, રિલેટેડનેસ બી, અને જે ગ્રોથ નીડ છે એ પણ, બરાબર. તો આ રીતે કેવું છે કે જે 3 વસ્તુ છે ને એક સાથે ચાલે છે. મેં તમને જ્યારે હું મેસ્લોની હિયાર્કી નીડ ચલાવતી હતી ને, બરાબર છે, ત્યારે પણ આ શીખવાડેલું કે આ જે અલગ અલગ વસ્તુમાં ડિવાઈડ કરેલું છે ને 5 સ્ટેપની અંદર, બરાબર, તો એ બધી વસ્તુ કંઈ અલગ અલગ નથી ચાલતી, બરાબર છે. કે ભાઈ પહેલાં તમે સાયકોલોજીકલ નીડ જે છે એને પૂરી કરી, બરાબર છે, કે એની અમુક ઉંમર હોય, એવું બધું કંઈ નહીં હોય. પછી સેફ્ટી નીડ, બધું એક સાથે જ પેરેલલી ચાલતું હોય છે. મેસ્લોએ એને ડિવાઈડ કરીને મૂકેલું છે, બરાબર. જ્યારે અહીંયા કેવું છે કે એક્ઝામ્પલની અંદર કીધું જ છે કે એ બધી વસ્તુ જે છે એક સાથે ચાલે છે. ઓકે. તો અનધર ઇમ્પોર્ટન્ટ હાઇપોથેસિસ ઓફ ERG થિયરી ઇઝ ફ્રસ્ટ્રેશન રિગ્રેશન કન્સેપ્ટ, બરાબર. ફ્રસ્ટ્રેશન રિગ્રેશન કન્સેપ્ટ. ફ્રસ્ટ્રેશન એટલે કે એ કેવું છે કે કોઈ નેગેટિવ વસ્તુ આપણને જ્યારે મળે છે ત્યારે કેવું છે કે બધું એક સાથે ભેગું થાય ને તો આપણે નિરાશ થઈ ગઈએ, બરાબર છે. તો આ જે કન્સેપ્ટ છે એની અંદર છે કે મેસ્લો સજેસ્ટ ધેટ વન્સ અ લોઅર લેવલ નીડ ઇઝ સેટિસ્ફાઈડ. લોઅર લેવલ નીડ એટલે કંઈ કે જે સેફ્ટી નીડ અને સાયકોલોજીકલ નીડ છે ને એ, બરાબર છે. તો એ જે લોઅર લેવલ નીડ જ્યારે સેટિસ્ફાઈડ થાય તો પીપલ આર મોટિવેટેડ ટુ મૂવ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ લેવલ ઓફ નીડ. ધીસ કન્સેપ્ટ ઇઝ ટર્મ્ડ એઝ સેટિસ્ફેક્શન પ્રોગ્રેશન કન્સેપ્ટ, બરાબર. તો કેવું છે કે જ્યારે લોઅર લેવલ નીડ જે છે એ સેટિસ્ફાઈડ થઈ જાય છે તો જે લોકો છે એઝ પર મેસ્લો એ લોકો મોટિવેટ થાય છે નેક્સ્ટ લેવલની જે નીડ છે એને એના તરફ એ લોકો શું કરે છે કે સ્ટેપ ઉપર ચડે છે, બરાબર છે. તો આ જે કન્સેપ્ટ છે એને અહીંયા કહેવામાં આવ્યું છે સેટિસ્ફેક્શન પ્રોગ્રેશન કન્સેપ્ટ, બરાબર, ERG થિયરીની અંદર. ફર્ધર, ઇફ ધ પર્સન ઇઝ નોટ એબલ ટુ અટેન નેક્સ્ટ લેવલ, એટલે લોઅર લેવલ જે છે સાયકોલોજીકલ નીડ અને જે સિક્યોરિટી નીડ છે એ, બરાબર, એ ત્યાંને ત્યાં જ અટકી રહે, એની આગળ નથી વધતો, બરાબર, કે એને એવા સોર્સિસ નથી મળતા, એવા મોટિવેશન નથી મળતા કે આગળ વધે છે. તો ફર્ધર, ઇફ ધ પર્સન ઇઝ નોટ એબલ ટુ અટેન નેક્સ્ટ લેવલ, લોઅર લેવલ ઇઝ નો લોંગર સોર્સ ઓફ મોટિવેશન, બરાબર. તો નીચેનું જે લેવલ છે, ઓકે, એટલે કે જે સેફ્ટી અને સિક્યુરિટી નીડ અને સાયકોલોજીકલ નીડ, બરાબર, એ જે વસ્તુ છે એ વધારે ત્યાં એનું કંઈ મોટિવેશન ત્યાંથી આપણને મળતું નથી, બરાબર. એટલે મતલબ કે માની લો કે કોઈ વ્યક્તિને જોબની અહીંયા જરૂર છે, બરાબર, તો એ કેવું છે કે એની જે સાયકોલોજીકલ નીડ છે, જે સેફ્ટી નીડ છે એ એની અંદરથી બહાર નથી આવતો, બરાબર છે. કે માની લો કે કમ્પ્લીટ નથી થતી, ઓકે, કે સેફ્ટી નીડ, તો એને કેવું છે કે એ જે એનું ઘર છે, બરાબર, કે એનું જે એરિયા છે એની અંદરથી બહાર નીકળવા જ નથી માંગતો, બરાબર, કે એને દૂર નથી જવું, જોબ કરવા નથી જવું, ટ્રાવેલિંગ નથી કરવું. કોઈકને કોઈક એવો માની લો કે કોઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે, બરાબર, કે કશાની બીક લાગતી હોય, આમ કે ગાડી ચલાવવાની બીક લાગતી હોય, એક્સિડન્ટ થઈ જવાની બીક લાગતી હોય, એવા ફોબિયા હોય કોઈને, બરાબર. તો એ લોકો શું કરે છે કે લોઅર લેવલની અંદર રહી જાય છે, એ લોકો ઉપર વધતા જ નથી. બટ આલ્ડરફર proposes that when an individual is motivated to satisfy a higher level need but has difficulty doing so, the person's motivation to satisfy lower level need will increase. તો અહીંયા આલ્ડરફર એવું કહે છે, બરાબર, કે એક ઇન્ડિવિજ્યુઅલ છે ને તો ક્યારે મોટિવેટ થાય કે જ્યારે એ પોતાની હાયર લેવલ નીડ છે ને એને સેટિસ્ફાઈ કરવા એ માનતો હોય, બરાબર, પણ એ કરવામાં એને ડિફિકલ્ટી દેખાતી હોય, બરાબર છે. તો જે પર્સનનું જે મોટિવેશન છે લોઅર લેવલ નીડ સેટિસ્ફાઈ કરવાનું, બરાબર છે, એ શું થાય છે અહીંયા ઇન્ક્રીઝ થાય છે. તો સિન્સ હી ઇઝ નોટ એબલ ટુ સેટિસ્ફાઈ હાયર લેવલ નીડ, હી વિલ રિગ્રેટ ટુ the lower level due to frustration, and this hypothesis is known as frustration regression.
ચાલો, તો અહીંયા રિગ્રેશન એટલે શું? રિગ્રેસ એટલે શું કે આપણે છે ને કોઈક એવી વસ્તુ હોય કે જે લેસ ડેવલપ હોય એના તરફ જ આપણે રહીએ, બરાબર છે, એની નીચે જ આપણે રહીએ કે એ તરફ ફરીથી આપણે જઈએ. એટલે જે નીચેનું જે લેવલ છે સેફ્ટી નીડ અને સાયકોલોજીકલ નીડ, બરાબર, એ સૌથી લોઅર લેવલનું છે. તો રિગ્રેસ એટલે શું કે નીચે જવું ફરીથી. તો ફ્રસ્ટ્રેશન, રિગ્રેશન, ફ્રસ્ટ્રેટ થઈને શું કરશે એ ફરીથી જ્યાં હતો ને ત્યાં ચાલ્યો જાય છે. તો એટલા માટે એને કહેવામાં આવ્યું છે ફ્રસ્ટ્રેશન રિગ્રેશન મોડલ, બરાબર. ફોર એક્ઝામ્પલ, ઇફ અ પર્સન અટેમ્પ્ટ્સ ટુ મૂવ ટુ ધ ગ્રોથ નીડ બટ ડ્યુ ટુ એની રીઝન હી ઇઝ નોટ એબલ ટુ મૂવ ટુ ઇટ, he will regress to the belonging person and get motivation from them. So the lower level works as motivators for moving to upper level again. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, ઇફ અ પર્સન અટેમ્પ્ટ ટુ મૂવ ટુ ધ ગ્રોથ નીડ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન અને એસ્ટીમ નીડ, બરાબર છે, જેની અંદર શું છે કે ભાઈ મને જોબ જોઈએ છે, બરાબર, મને રેકગ્નાઇઝ જોઈએ છે, મને ફેમ જોઈએ છે, પ્રેસ્ટીજ, અટેન્શન, બરાબર, એટલે જોબ કરે છે તો ત્યાં બી એક સ્ટેટસ હોય એનું, બરાબર છે. સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, એને ખબર પડે છે કે મારું પોટેન્શિયલ કેટલું છે, કેમ કે એને બહુ બધા વર્ષનું અહીંયા એક્સપિરિયન્સ થઈ ગયું હોય છે, બરાબર. તો મારા પોટેન્શિયલ કેટલા છે એને રિયલાઇઝ થાય છે કે મારે ખરેખર મારામાં કેટલી મતલબ તાકાત છે, કે હું કેટલું ગ્રોથ હજુ કરી શકું છું, બરાબર. તો એને કેવું છે કે એ જે ગ્રોથ નીડ છે ત્યાં મૂવ ઓન કરવું છે, પણ કેટલાક રીઝનના લીધે એ નથી કરી શકતો, બરાબર. હી ઇઝ નોટ એબલ ટુ મૂવ ટુ ઇટ, બરાબર, એ ત્યાં સુધી પહોંચી નથી શકતો. તો એટલા માટે હી વિલ રિગ્રેસ ટુ ધ બિલોંગિંગ પર્સન્સ, બરાબર છે. એટલે શું કરશે એ ફરીથી જે ઓછું ડેવલપ હોય એ તરફ એ ફરીથી વળશે, બરાબર છે. તો એ શું કરશે, પાછા નીચેના લેવલમાં જશે, ત્યાંથી એ ફરીથી મોટિવેશન લેશે, બરાબર છે. એટલે જે લોઅર લેવલનું વર્ક છે ને, બરાબર, જે લોઅર લેવલની અંદર જે પણ એને વસ્તુ મળે છે કે મોટિવેટ થાય છે ત્યાંથી, બરાબર, ત્યાંથી મોટિવેટ થઈને ફરીથી અપર લેવલ તરફ અગેન એ મૂવ ઓન કરવાનું ટ્રાય કરશે, બરાબર. એટલે નીચેનું લેવલ છે ને એ અહીંયા એઝ અ મોટિવેટર તરીકે અહીંયા કામ કરે છે કે ત્યાં રહેલા જેટલા બી પર્સન છે એ ઉપર એને ધકેલવાની ટ્રાય કરે છે, મતલબ મોટિવેટ કરે છે, બરાબર. તો આ રીતે આ થઈ ERG થિયોરી. બરાબર, જેની અંદર કેવું છે કે આપણો જે આખો કન્સેપ્ટ છે, બરાબર, મેસ્લોની થિયોરીનો, જેની અંદર બધું અલગ અલગ ડિવાઈડ કરેલું છે કે ભાઈ જ્યારે લોઅર લેવલની જે સેટિસ્ફેક્શન મતલબ જે નીડ છે એ સેટિસ્ફાઈડ થાય છે ત્યારે આપણે ઉપર જઈએ છીએ, પણ એ બધું કેવું હોય કે એક સાથે બધું ચાલતું હોય છે, આપણું જે આખી વસ્તુ હોય ને એ એક સાથે આપણી ચાલતી હોય છે, એક સાથે એ ઇન્ક્રીઝ થતું જ જાય છે, બરાબર. તો અહીંયા કીધું છે કે 2 પેરામીટર્સ ઓન વિચ ERG થિયરી એન્ડ મેસ્લોઝ થિયરી ડિફર. તો 2 પેરામીટર કયા કયા છે? એઝ પર ERG થિયરી 2 નીડ્સ કેન બી એક્ટિવેટેડ સાઇમલ્ટેનિયસલી. એ 2 જે નીડ છે ને એક સાથે એક્ટિવેટ અહીંયા થઈ શકે છે. લોઅર લેવલ નીડ્સ કેન બીકમ મોટિવેટર ઇફ વન ફેલ્સ ટુ અચીવ અપર લેવલ નીડ. તો જે લોઅર લેવલની નીડ છે ને, બરાબર છે, એ અહીંયા એઝ અ મોટિવેટરનું કામ કરી શકે છે. જો નીચેનું એક વ્યક્તિ જે છે, બરાબર છે, એ નીચેના લેવલ પરથી જ્યારે ઉપર આવવા માંગતો હોય ને ત્યારે જ્યારે એની કોઈ વસ્તુ બેરિયર બનતું હોય, બરાબર, કે કશે ને કશે અટકી જતો હોય અને ફરીથી એ નીચે આવે, બરાબર, ત્યારે કશે ને કશેથી એને એવું મોટિવેશન મળે છે કે ફરીથી ઉપર જવા માટે મોટિવેટ થાય, બરાબર. એ જે લોઅર લેવલ છે ને એ અહીંયા એઝ અ મોટિવેટરનું કામ કરે છે, બરાબર છે. એ જે ERG થિયરી છે, બરાબર છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે બધી વસ્તુ કે કોઈ પણ 2 વસ્તુ જે છે, 2 લેવલ જે છે એક સાથે એક્ટિવેટ થઈ શકે છે, બરાબર. આપણે એક્ઝામ્પલ બી જોયું અને મેં તમને એ વસ્તુ કાલે પણ સમજાવેલી. જ્યારે મેસ્લોની થિયરીની અંદર કેવું છે કે એની અંદર કીધું છે કે નીચેની જ્યારે સેફ્ટી નીડ અને સાયકોલોજીકલ નીડ જ્યારે સેટિસ્ફાઈ થાય, બરાબર છે, ત્યારે આપણે જે બિલોંગિંગનેસ છે, એસ્ટીમ નીડ છે, બરાબર છે, એ તરફ આપણે જઈએ છીએ. જ્યારે હું તો એવું માનું છું કે જે નીડ છે ને, બધી નીડ, બરાબર, એક સાથે ચાલતી હોય. હા, અમુક વર્ષના એક્સપિરિયન્સ પછી આપણે આપણું પોટેન્શિયલ ખબર પડે છે, આપણામાં કોન્ફિડન્સ આવે છે, બરાબર છે,
કે આપણે પણ એક જગ્યા હાંસલ કરી શકીએ છીએ. તો એવું સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન કરતાં જરાક વાર લાગે, પણ એ સિવાયના જે નીચેના જે સ્ટેપ્સ છે એ સાઇમલ્ટેનિયસલી એક સાથે જ બધા વર્ક જે છે એ કરતા હોય છે.